આજે આપણે એક એવા સવાલની વાત કરવાના છીએ જેણે હજારો વર્ષોથી લોકોને વિચારતા કરી દીધા છે. આ કોઈ સામાન્ય કોયડો નથી, પણ એના મૂળ તો છેક બ્રહ્માંડના ઊંડા રહસ્યોમાં છુપાયેલા છે. જી હા, આ એ જ સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. લાગે ભલે સાવ સામાન્ય, પણ એનો જવાબ એ તો છેક સર્જનની શરૂઆત સુધી લઈ જાય છે. તો આ કોઈ મજાક નથી કે કોઈ નાનો મોટો કોયડો પણ નથી. આ તો એક ગહન બ્રહ્માંડીય રહસ્ય છે, અને એનો ઉકેલ શોધવા માટે આપણે આપણી આ દુનિયાની સીમાઓની પેલે પાર જવું પડશે. તો ચાલો આ રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ. પણ હા, એક વાત સ્પષ્ટ છે, આનો જવાબ કોઈ વિજ્ઞાનના પુસ્તકમાં નથી મળવાનો. કેમ? કારણ કે એનું મૂળ તો આપણી આ ભૌતિક દુનિયાની પેલે પાર એક અલગ જ સૂક્ષ્મ જગતમાં છુપાયેલું છે. આજે જે અનોખી સમજ આપણે મેળવવા જઈ રહ્યા છીએ તે બાપુજી દશરથભાઈ પટેલના આધ્યાત્મિક સંશોધનમાંથી આવે છે. એમના જ્ઞાનથી જ સૃષ્ટિની રચનાને સમજવાની એક એવી નવી દ્રષ્ટિ મળે છે જે આ સદીઓ જૂના કોયડાને પણ ઉકેલી શકે છે. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે એકદમ શરૂઆતમાં જોવું પડશે કે આખરે આ બધું શરૂ ક્યાંથી થયું. સૃષ્ટિની રચનાનો ક્રમ શું છે એને એના મૂળથી સમજવું પડશે. બાપુજીના જ્ઞાન પ્રમાણે આખી સૃષ્ટિના મૂળમાં છે પરબ્રહ્મ. પરબ્રહ્મ એટલે એક એવી પરમ શક્તિ જે નિરાકાર છે, મતલબ જેમનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી. એમને નિરાકારી શિવ પણ કહેવાય છે, અને એમણે જ માત્ર પોતાના એક વિચાર, એક સંકલ્પથી આખા બ્રહ્માંડની રચનાની શરૂઆત કરી. તો આ સર્જનનો ક્રમ કેવો છે? ચાલો સમજીએ. સૌથી પહેલા નિરાકાર પરબ્રહ્મ એક સંકલ્પ કરે છે. એ સંકલ્પમાંથી રચાય છે ફરિશ્તાઓની દુનિયા, જેને આકારી દુનિયા કહેવામાં આવે છે. હવે જુઓ, આકારી એટલે આકાર તો છે, પણ એ ભૌતિક નથી, અને ત્યાં જીવોનું સર્જન માટી, પાણી કે એવા કોઈ તત્વોથી નથી થતું, પણ માત્ર ને માત્ર શુદ્ધ વિચારની શક્તિથી થાય છે. હવે આપણે એક એવા મુદ્દા પર આવીએ છીએ જે આ આખા કોયડાની ચાવી છે, અને એ છે સૂક્ષ્મ જગતનો કોન્સેપ્ટ. એમ સમજી લો કે આપણી આ જે દુનિયા છે ને, એની એક ઓરિજિનલ બ્લુપ્રિન્ટ, એક નકશો, એ જ છે સૂક્ષ્મ જગત. બાપુજીનું જ્ઞાન આપણને સમજાવે છે કે આજે આપણી આસપાસ જે કંઈ પણ દેખાય છે, પહાડો હોય, નદીઓ હોય, ઝાડ-પાન, પશુ-પક્ષી, અરે આપણે પોતે પણ, આ બધું જ સૌથી પહેલાં એક સૂક્ષ્મ, અદૃશ્ય જગતમાં માત્ર વિચાર સ્વરૂપે હતું. તો આ બે દુનિયામાં ફરક શું છે? જુઓ, સૂક્ષ્મ જગત એ વિચાર અને દિવ્ય તત્વોનું બનેલું છે. ત્યાં કંઈ પણ બનાવવું હોય તો માત્ર એક સંકલ્પ, એક ઈચ્છા કાફી છે. જ્યારે આપણું આ ભૌતિક જગત એ તો પૃથ્વી, પાણી, અગ્નિ, હવા અને આકાશ જેવા 5 તત્વોથી બનેલું છે. અને અહીં કંઈ પણ સર્જન કરવું હોય તો પ્રજનનની ભૌતિક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. બસ આ જ તફાવત આપણને જવાબ સુધી પહોંચાડશે. પણ સવાલ એ થાય કે તો પછી આ ભૌતિક દુનિયાની આ પૃથ્વીની જરૂર જ કેમ પડી? બાપુજી આનું કારણ સમજાવે છે. એ કહે છે કે જેમ જેમ સમય વીતતો ગયો એમ ઉચ્ચ લોકના દેવી દેવતાઓ અને ફરિશ્તાઓની શક્તિઓ ઓછી થવા લાગી, અને એટલે એ આત્માઓ ઉચ્ચ લોકમાંથી નીચે આવવા લાગી. બસ આ નીચે આવતી આત્માઓને રહેવા માટે એક સ્થૂળ એટલે કે ભૌતિક આધાર આપવા માટે જ આ પૃથ્વીનું નિર્માણ થયું. તો બ્રહ્માંડની રચનાની આટલી ગહન સમજ મેળવ્યા પછી હવે આપણે આપણા મૂળ સવાલ પર પાછા ફરીએ. મરઘી પહેલાં કે ઈંડું? ચાલો એનો અંતિમ ઉકેલ જોઈએ. જુઓ, સૌથી પહેલાં આપણે સૂક્ષ્મ જગતના સંદર્ભમાં વાત કરીએ. ત્યાં આપણી આ દુનિયા જેવી ભૌતિક મરઘી કે ઈંડું એવું કંઈ હતું જ નહીં. ત્યાં તો ફક્ત મરઘીનો એક વિચાર આધારિત એક સૂક્ષ્મ આકાર જ મોજૂદ હતો. અને હવે વાત કરીએ આપણા આ ભૌતિક જગતની, તો અહીં જવાબ બિલકુલ સ્પષ્ટ છે. અહીં પહેલા સ્વરૂપ આવ્યું, એટલે કે મરઘીનો શાકાહારી ભૌતિક આકાર જ પહેલા અસ્તિત્વમાં આવ્યો. આને જરા સરળ રીતે સમજીએ. જ્યારે સૂક્ષ્મ જગતનો એ વિચાર ભૌતિક જગતમાં પ્રગટ થયો ત્યારે સીધું જ મરઘીનું સ્વરૂપ બન્યું. ઈંડા મૂકવાની જે પ્રક્રિયા છે એ પ્રજનનની પ્રક્રિયા તો એના પછી શરૂ થઈ. એટલે બાપુજી દશરથભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલા આ દિવ્ય જ્ઞાન મુજબ જવાબ એ છે કે મરઘી ઈંડા પહેલાં આવી. પણ ઉભા રહો, આ વાત ખાલી મરઘી કે ઈંડા પૂરતી નથી. આ સિદ્ધાંત તો આપણા પોતાના અસ્તિત્વ વિશેના પણ ઘણા ઊંડા સત્યોને ઉજાગર કરે છે. આપણી સમજને એક નવી જ દિશા આપે છે. જેમ કે બાપુજી દશરથભાઈ પટેલ સમજાવે છે કે આ જ નિયમ માણસોને પણ લાગુ પડે છે. આ જ્ઞાન મુજબ માણસ વાંદરામાંથી નથી બન્યો, પણ એ તો ઉચ્ચ દિવ્ય લોકમાંથી પોતાની શક્તિઓ ગુમાવીને અહીં નીચે આ ભૌતિક જગતમાં આવ્યો છે, એટલે કે પડ્યો છે. દેખીતી રીતે જ આ વિચાર ડાર્વિનના ઉત્ક્રાંતિવાદથી એકદમ અલગ છે. અને આ સિદ્ધાંત સાર્વત્રિક છે દરેક જીવ માટે, ભલે એ ડાયનાસોર જેવા કરોડો વર્ષો પહેલાં લુપ્ત થયેલા જીવો હોય કે પછી આપણા શાસ્ત્રોમાં આવતા ઐરાવત હાથી અને ગરુડ જેવા દિવ્ય જીવો હોય.
આ બધા જ પહેલાં સૂક્ષ્મ જગતમાં વિચાર સ્વરૂપે હતા અને પછી અહીં ભૌતિક જગતમાં પ્રગટ થયા. હવે ચાલો આ જ્ઞાનને આજના એક મોટા સવાલ સાથે જોડીએ. જરા આ આંકડા જુઓ. લગભગ 250 વર્ષ પહેલાં દુનિયાની વસ્તી હતી 70થી 80 કરોડ અને આજે 800 કરોડ. આટલો મોટો ઉછાળો. તો સવાલ એ છે કે આટલી બધી નવી આત્માઓ અચાનક આવી ક્યાંથી? આનો જવાબ પણ બાપુજીના જ્ઞાનમાં મળે છે. તેઓ સમજાવે છે કે આ જે વસ્તી વધી છે એ બધી આત્માઓ આપણી પૃથ્વી કે આપણા બ્રહ્માંડની છે જ નહીં. આ તો ખૂબ ખૂબ દૂરની આકાશગંગાઓ, બીજા બ્રહ્માંડો અને મહાબ્રહ્માંડોમાંથી આવેલી આત્માઓ છે. જેને આજનું વિજ્ઞાન એલિયન્સ કહે છે એ હકીકતમાં બીજા બ્રહ્માંડોના જીવો છે, જેઓ અહીં આવ્યા છે. તો આ બધી વાતનો સાર શું નીકળે છે? બાપુજીના કહેવા મુજબ આ નવી વાસ્તવિકતા અને આવા ગહન સત્યોને સમજવા માટે આપણે આપણી જૂની સીમિત માન્યતાઓના દાયરામાંથી બહાર નીકળવું પડશે અને બેહદના જ્ઞાન એટલે કે અમર્યાદિત જ્ઞાનને અપનાવવા માટે મનને તૈયાર કરવું પડશે. પરમ શાંતિ.